પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં છે અને બીજી બાજુ ગૃહમંત્રી અમિત શાહ પણ વતનમાં છે। વિજાપુરમાં પિલવઈ ગામમાં ગોવર્ધનનાથજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમયે મૂર્તિ સ્થાપન સમયે તેઓ ત્યાં પહોંચ્યા હતા, જેના કારણે ગ્રામવાસીઓ ઉત્સાહમાં હતા। પરંતુ આખો કાર્યક્રમ શું હતો, કેવો માહોલ હતો, સાંભળીશું। અમે અહીંયા બોમ્બે થી આવ્યા છીએ, ખાસ મંદિરના ઉદ્ઘાટન માટે અમે અહીંયા આવ્યા છીએ અને અમારો પરિવાર આખો બધો સાથે છે। અમિત શાહને મળીને અમે ભાવ વિભોર થઈ ગયા, એકદમ જ એટલી ખુશી થઈ છે કે એનો કોઈ વ્યક્ત નથી અમારા પાસે। બહુ સરસ અને શું ઉદ્ઘાટન મંદિરનું બહુ સરસ માહોલ છે, એટલો આમ આનંદિત માહોલ છે ને કે અમે વિચારી ન શકીએ। મંદિર અમારું હમણાં નવું ઉદ્ઘાટન કર્યું છે શ્રી અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રીના લેખે। બહુ જ સરસ લાગ્યું, એમના હાથે એકદમ સરસ રીતના ઉદ્ઘાટન થયું, ભાવ વિભોર થઈ ગયા બધા। જય ભાઈ આવ્યા, એકદમ સરસ શોભાયાત્રા નીકળી ભગવાનની। ભારતના ગૃહપ્રધાન શ્રી અમિતભાઈના સાસરી પક્ષનું આ મંદિર કે જેમાં શ્રી ગોવર્ધનનાથજી પ્રભુની સેવા વર્ષોથી ચાલતી આવી છે। 125 વર્ષ જૂનું મંદિર છે, એને રિનોવેશન કરીને અમે ઠાકોરજીને અહીંયા પધરામણી કરી અને અમિત કુમારને અહીંયા બોલાવ્યા હતા અને અહીંયા પધાર્યા હતા। અમારા ગુરુશ્રી બી અહીંયા પધાર્યા છે, વાઘેશ બાવા। કેવું લાગ્યું અમિતભાઈ શાહ આવે આજે ગામમાં ખૂબ આનંદ છે આજે। હા, પહેલા જ ખાતમુહૂર્ત એમને કર્યું હતું, જ્યારે મંદિર નવું બનાવવાનું હતું ત્યારે અમિત કુમારે જ ખાતમુહૂર્ત કર્યું હતું અને અત્યારે મુહૂર્ત કરવા બી એમને બોલાવ્યા હતા।